વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ₹38 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે સંકળાયેલા ગુનામાં છેલ્લા 3 માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાજ ધર્મેન્દ્રભાઈ પટેલને વાડી રંગમહાલ વિસ્તાર પાસે શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. માહિતી મુજબ તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ કોયલી ગામ ટીપી રોડ પરથી વિદેશી દારૂની 1968 બોટલો, વાહનો, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹53.36 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે કુલ 19 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાં રાજ પટણી પણ સંડોવાયેલો હતો. આરોપી છેલ્લા 3 માસથી પોલીસથી બચવા ફરાર હતો. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સર્વોદય સોસાયટી વિસ્તારમાં દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ વાડી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ તેમજ બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. હાલ આરોપીને વધુ તપાસ માટે જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.